તો કિશોર કાકા તમને ગાળો મિસ થાય? થાય ને ના હોય એવું? એકાદ વાર રેડિયો પર છૂટી નહીં ગઈ તમારથી ગાળ? ના ના હોતો છે, તરત જ કાઢી મૂકેલા. હે તમારો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરેલો એવો? વાહ, સહીઓ કરે, પહેલા સહીઓ કરાવી દે, પછી બધું કરાવી દે. હા, કોઈ દિવસ જિંદગી વાંચ્યું નહીં કોન્ટ્રાક્ટ, સહીઓ કરાવી દે એમ. તો પછી કે તમારી જાયદાદ લઈ લે તો એ લોકો? હું ફાડી ના નાખું. લાઈવમાં સેન્સર પહેલી વાર માઇક મૂકી દીધું. તો તમે મેરેજ સર્ટિફિકેટ પર બી સાઇન કરી હશે ને કાકી સાથે? હા જો ને, કરાવી લીધી ના પપ્પાએ. ત્યાં તો કરવું જ પડે. મહેશભાઈ કેમ છે? મજામાં? એ તો તમને ખ્યાલ છે ને મહેશ? તો ખ્યાલ છે ને બધાને? એ તો મારો સાળો છે ને, આ સ્પીકરના કલરનો છે હવે. હા, એ જયારે જન્મ્યો તો ત્યારે નર્સને એવું થયેલું કે વોર્ડની લાઈટ જતી રહી એમ. આવો આવ્યો તો એને લગન આવો જ આવો. તમે લોકો સીઝનમાં કેરી આમ ખાતા હોય ને આમ ખાતો હોય. પણ બરોડા કહું, બરોડા છે ને, મને આખા ગુજરાતમાં તમે બધા સિટી જો, બરોડા પોતાનું કેરેક્ટર જાળવી રાખ્યું, બાકી બધા સિટીના કેરેક્ટર બદલાયા છે. એ આઈ થિંક સર એ છે ને, કોઈ તો અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, જામનગર હોય, ભાવનગર, બધા પોતાના કેરેક્ટર ચેન્જ કરે. બરોડા પોતાનું કેરેક્ટર જાળવી રહ્યા અને હકીકતમાં સંસ્કાર નગરી. તમને આમ શાંત થાય, એની લય, એના લોકો ત્યાંના શાંત. હા, એ છે તઈ લાઈક હવામાં જ રિટાયરમેન્ટ છે. યા Yeah. હા, પણ સાચી વાત છે સિર. ભાઈ એનો લય મજાનો લય છે. બેન્જામિન બટન તઈ જ જન્મેલો. એમાં શું છે કેરેક્ટર એટલે આજ, કારણ કે અમારે ત્યાં છે ને દરેક સેવસળની લારી પર એક ચોક્કસ પ્રકારની તરી મળે છે, તો એ બધે જ સેમ મળે, એટલે એના લીધે અમારું કેરેક્ટર જળવાય. કોમન કેરેક્ટર. અને તમે ટ્વિટર પર બહુ એક્ટિવ હોવ છો, મેં જોયું છે. એ તમારું જ અકાઉન્ટ છે? મારો જ એકાઉન્ટ છે. કોઈ હું લખું છું. તમે ઓપરેટ એટલે કોઈ બીજું ઓપરેટ નથી કરતું? નહીં, હું જ કરું છું. તો તમે જે બધા કોમેન્ટ્સ અલગ અલગ કરતા હો છો, અલગ અલગ? યા અચ્છા, ઓકે. કારણ કે શું થાય કે તમે જ્યારે ગાળ ન બોલી શકો ને, ત્યારે તમારું જે કટાક્ષ નીકળે, વ્યંગ નીકળે ને, એ બહુ તીખો હોય. એ બહુ તીખો હોય. પણ તમે માનો છો કે ગાળ એ ભાષાનો જ એક ભાગ છે? હા, હું માનું છું. કારણ કે એક ગાળ છે ને, ઘણા બધા શબ્દો બચાવે છે. લગ્ન જીવન કેવું છે? સરસ ચાલી રહ્યું છે અત્યારે. આજે છે એટલે કેવું પડશે. આજે બેઠા છે ઓડિયન્સમાં મેમ, એટલા માટે. રોસ્ટ વખતે બી હતા. અચ્છા, હતા? હા. હા, એક સ્નિપેટમાં મેં જોયેલું. એ વખતે બધું ખબર નથી, ઓફિશિયલ નતું. એ તો કોઈને નતું ખબર. અમને બી નથી ખબર કે આવું થશે. તો ધેટ ટાઈમ તમે લોકો ડેટ નતા કરી રહ્યા? ના, કરી રહ્યા હતા, બટ એટલે જગજાહેર નતું? હા, થોડું સિચ્યુએશનશીપ જેવું નતું. આપણું થોડું બધું સાયલેન્ટ હતો મામલો. તમે તમારા જેન્સીની વાત કરજો હો ભાઈ. અમે ખબર નહીં અમે શું કરી રહ્યા છીએ, એને સિચ્યુએશનશીપ કહે. તને ખબર સિચ્યુએશનશીપ એટલે શું? એટલે કશે ફસાઈ જઈએ અને ચલાન ફાટવાનું એવું. એટલે સિચ્યુએશન તો એને જ કહેવાય ને કે બહુ ટફ સિચ્યુએશન છે. એવું મને નહીં ખબર હું કોણ છું તારા માટે, અને તને નહીં ખબર તું કોણ છે મારા માટે, એટલે આપણે ચલાવીએ છીએ. પણ એ તો અજાણ્યા ના કહેવાય. ના, પણ આપણને એકબીજાની કંપની ગમે છે, પણ ખબર નહીં સંબંધ શું છે. તો ગાડા પણ કહી શકાય. બેન્ચિંગ એટલે શું? એટલે પેલું બાકડો કે બેન્ચ ઉપર. આમ બેન્ચ પર 4 જણ બેઠા હોય, જ્યારે મન પડે તો કે તું પહેલા આજે ટીમમાં તું રમીશ એમ. આજે સ્ટાર્ટિંગ 11 માં તમે છો, ચલો એવું. ભાઈ આ કેટલું બીભત્સ સાઉન્ડ કરે છે. એવું જ છે પણ બેન્ચિંગ એટલે એવું હશે ને કે હમણાં થોડુંક આપણે પોઝ લઈએ, તું બેઠો રહે. ના, પણ પછી રમે બીજા જોડે, તકલીફ નહીં પડે. આપણને કે તું કાચું લીંબુ બેહી જાય, દાન કોઈ બીજા